અમારા જાનવી બેન છે. તો મિત્રો સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને તમારો ભાઈ સવારમાં ફાઇનલી ઉઠી ગયો છે અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. જમવાનું બાકી છે, નાસ્તો કરવાનું બાકી છે, બધું બાકી છે. અને આ જાનવી બેન હજી એનું મોઢું ધોયું છે. કા બીજું શું કરવાનું છે? માથામાં શું કરવાનું છે? પાછળ ફેંકતો કોણે લઈ દીધી? આ જો હે બંશીએ મિત્રો બંશીએ લઈ દીધી હતી. અમારા મોટ બાપા છે ને દીકરો છે, એની છોકરી બંશી, એની પાકી ફ્રેન્ડ છે જોવાની, એટલે એને લઈ દીધું છે. અને હવે શું લેવાનું છે? હવે શું કરવાનું છે? પાણીપુરી ખાવાની છે. તો મિત્રો પાણીપુરી ખાવાની છે. આપણા બીજા વિડીયોમાં પાણીપુરીનો ચેલેન્જ કરવાનો છે, તો એ પણ બતાવવાનું છે. ચેલેન્જમાં કોણ કોણ હોય એ બધું બતાવવાનું છે તમને. મને જાનવી બેન જો અત્યારે શું કરે છે? શું રમો છો? આ બધું છે મિત્ર, આખો દી રમવાનું આ બધું હોય. આ ડબ્બે એના રમકડા જુઓ તમે ખાલી, આવું છે આ બધું. સવાર બધી નાસ્તો બાકી છે. સવારમાં બે નાસ્તો બાકી છે, મજાના વિડીયો બનાવવા. નાસ્તો બાકી બને છે. કોણ બનાવે નાસ્તો? આપણા દાદી બનાવે છે. શું હોય નાસ્તામાં? સવારે નાસ્તામાં શું હોય? રોટલી ને શાક. તો મિત્રો સવારે નાસ્તામાં અમારે રોટલી ને શાક હોય છે. અમારી જાનવી બેન નાસ્તો કરશે અને હું પણ કરવાનો છું. અને ફટાફટ નાસ્તો કરીને સીધા નીકળી કામે. તો મિત્રો બોલ નાખો હું કાકા તમે નાખો નાસ્તો. હાલો જાનવી બેન હવે આવો. હાલો બોલો શું કરવાનું છે? કાકા તમે સવારમાં ખાઈ પછી કામે જવાનું છે. નાસ્તો તારે પણ કરવાનો છે? શું હોય છે નાસ્તામાં? નાસ્તામાં શું હોય છે? એમાં ચા હોય ને ચા રોટલી ગરમ હોય કે ઠરી ગયેલી હોય? ગરમ હોય છે. કોને કોને ખાવાનું છે? મારે હોતક. પછી બીજી બેન? બીજા કોઈને નહીં. લે આમ થોડા હાલે, નાસ્તો કરવાનો જ છે. કોને કોને? લાલા કાકા ને મારા પપ્પા ને. શિવાની બેન? એને તો ખાઈ લીધું છે. હું વાત છે મિત્રો, અમારે શિવાની બેન નાસ્તો કરી લીધો છે. અમારે બાકી છે એક લાલાભાઈ ને, મારે અને એક અમારી આ જાનવી બેન ને. એટલે એ બધું કે છે કે નાસ્તામાં શું હોય છે? રોટલી હોય છે. એના પપ્પા હોત જો, એના પપ્પા ભૂલે. કોણ? તાર પપ્પા. રેડી? એમ કે હું વાત છે. કોણ પૂછે? આપણે કહીને પપ્પા નામ પૂછે એમ કે મહેશ. એમ કે મમ્મી નામ બોલો ને કે કાગળ. મમ્મી નામ પૂછે ને એમ કે કાગળ. તો ફાઇનલી ભાખરી ખાવા પહોંચી ગયા છે. હવે શું છે ખાવાનું તમે જોઈ શકો છો.